જય મહાદેવ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાળા તમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવની દિલથી પ્રાર્થના. મારા વાળા, તો આજે આપણે નાસ્તામાં બનાવશું ચણાના લોટના પુડલા. ભાવતા હોય તો ખાવા આવી જાજો ને લાઈક કરી દેજો. આપણે ચણાનો લોટ લઈ લીધો છે, તો એમાં આપણે લાલ મરચું નાખી દઈશું. તમે જેવું તીખું ખાતા હોય એવું નાખજો મારા વાળા. મીઠું નાખશું, કારણ કે અમે હશે ને હાવ મોડું ખાઈએ એટલે અમે હશે ને મરચું ઓછું નાખ્યું છે. પણ કોઈ લસણવાળી ચટણી દૂધ નાખો તો તીખાશ વધી જાય. તે જેવું દહીં નાખશું. મેં નથી નાખ્યું કારણ કે મારા છોકરાઓને એવું કંઈ ભાવતું નથી. તો બધા ફટાફટ મિક્સ કરી લઈએ. ચણાનો લોટ છે એટલે એમાં બહુ ધ્યાન રાખીને પાણી નાખવાનું, કારણ કે છે ને નકર ગાંગડા થઈ જાય લોટના. ગોળિયું ન વળે એ રીતે લીસું એકદમ મસ્ત બનાવવાનું છે આપણે. જોઈ શકો છો કેવું મસ્ત આપણે ચણાનો લોટ દોવાઈ ગયું છે. ચણાનો લોટ તો સરસ દોવાઈ ગયો છે. તો આપણે આને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું ને ત્યાં સુધી આપણે છે ને લસણ ખોલીને ચટણી બનાવી નાખીએ. ફટાફટ લસણ પહેલાં ખોલી લસણ ખોલવા બેસી ગયા છીએ. લસણ ઠંડાઈ ગયું છે. નાખી દીધું છે ને આ બધા છે સુધારેલા નાખી દીધા છે. થઈ ગયું છે ચણાનો લોટનું, અને આપણે આ લોટ લઈ લીધી છે. ગેસ ચાલુ કરી દઈએ ને ચણાના લોટના પુડલા બનાવી નાખીએ. ગેસ ચાલુ કરી દીધો છે ને બાજુના ગેસે ચા મૂકી દીધી છે, કારણ કે ચા સાથે જ ખાવાની મજા આવશે મારા વાળા. અને ચણાના લોટના પુડલા બનાવતા હોય ને એટલે આમાં આપણે નોનસ્ટિક લોઢીની જરૂર નથી પડતી. ગમે એ લોઢીમાં મસ્ત બની જાય છે. જેવું આપણે તેલ નાખી દઈશું. લોટી ગરમ થઈ ગઈ છે ફૂલ, એટલે ગેસ ધીમો કરી દઈશું. આપણે ચણાના લોટના પુડલા તૈયાર છે. હું તો જો આવી રીતે ચણાના લોટના પુડલા બનાવું છું. કમેન્ટમાં કહેજો, અને ભાવતા હોય તો પ્લીઝ ખાવા આવી જાજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ લખવાનું ભૂલતા નહીં મારા બધા. અને છે જેવું લાલ મરચું, કારણ કે જેને તીખું ભાવતું હોય એની હાટું આપણે પહેલાં બનાવ્યા છે. તો આ છે જેવો આપણે મેગી મસાલો નાખ્યો છે. તો ચાલો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા મસ્ત આપણા પુડલા બને છે. ખાવા આવી જાજો મારા વાલા. હાલો, તો મેં તમને કીધું હતું ને કે આ ચણાના લોટના પુડલા છે એટલે ગમે એ લોઢીમાં ઉથલી થઈ જાય. તો જો તમને બતાવું, જો ઉથલી જાય છે ને, અને આપણે નોનસ્ટિકની જરૂર નથી હોતી, કારણ કે આ ચણાના લોટના છે. ઉત્તાપન બનાવીએ રવાના તો નોનસ્ટિક જોઈએ, અથવા તો ઢોસા જ બનાવતા હોય તો જોઈએ, અને આમાં નથી જોતા. અને અત્યારે વરસાદની સિઝન, ચોમાસું ચાલુ થઈ ગયું છે, વરસાદ આવે છે, ઠંડુ વાતાવરણ છે. તો ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા આવે. તો ચાલો આપણે નાસ્તો બને છે અને ખાવા આવી જાજો મારા વાલા. ઉપરથી સેજ તેલ લગાવી લઈએ અને બંને બાજુ મસ્ત આપણે તળી લઈશું પુડલાને. તો તમે જોઈ શકો છો મસ્ત આપણા ચણાના લોટના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. કેવા સરસ બન્યા છે, અને હજી બને છે, અને અમારી થોડુંક બેટર છે. તો આવી રીતે બંને બાજુ તેલ લગાવીને ધીમા ધીમા ગેસે સરસ આપણે શેક્યા છે, જેથી આપણે કાસા ન લાગે.
અને ચાય આપણી બની ગઈ છે. હાલો આવી રીતે બનાવી લઈએ પછી નાસ્તો કરવા બેસી જશું. તો ત્યારે મળીશું. નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આપણા પૂજા મસ્ત ચણા લોટના બન્યા છે. ચાલો ટેસ્ટ કરીને બતાવું. જો મસ્ત પૂજા રોજ જેવા બન્યા છે. કાઠિયાવાડીના તો સ્પેશિયલ ભાવતા જે બધે મસ્ત બન્યા છે. હાલો ખાવા. તો બસ આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.